કેમ બટા બહુ મૂંઝાયેલો હોય એવું લાગે છે? કઈ થયું છે? બાપુજી, હું ધંધામાં ખૂબ મહેનત કરું છું, છતાં પણ મને કઈ લાભ દેખાતો નથી. એનું કારણ શું? હવે હું કરું એ કઈ સમજાતું જ નથી. જો બેટા, આપણા જીવનમાં જરૂરી નથી કે આપણે બધું ધારીએ એવું જ થાય. ક્યારેક આપણી સાથે ખરાબ થયું હોય ને, એની પાછળ ભગવાનની યોજના કંઈક મોટી હોય છે, અને આપણો સમય સારો ને મોડો આવ્યા જ કરવાનો છે. એમાં બેટા મૂંઝાવાનું ન હોય. જો બેટા, મારી તને એક સલાહ છે. કોઈ પણ નિર્ણય લ્યો ને, એમાં ઉતાવળ ન કરવી. ઉતાવળે લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવો કરે છે. આપણો સમય ગમે તેટલો ખરાબ હોય, તેની ધીરજ રાખવી. ધીરજ રાખીએ તો કંઈક રસ્તો મળે છે. પૈસા કમાવા સહેલા છે બેટા, પણ વિશ્વાસ કમાવો ને બહુ અઘરો છે. એટલા માટે પરિવાર અને મિત્રોને સમય જરૂર આપવો. જો બેટા, આપણે કોઈ પણ કાર્ય કરીએ ને, એનું અભિમાન ન કરવું જોઈએ કે મને બધું જ આવડે છે. તો આપણી પ્રગતિ ત્યાંથી અટકી જાય છે. આપણા જીવનમાં દરેક અનુભવમાંથી કંઈક નવું શીખવાની કોશિશ કરવાની. હા બાપુજી, તમારી સલાહ મને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ. આજથી હું સંકલ્પ લઉં છું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે ને, તેનો ધીરજતાથી હું સામનો કરીશ અને ગભરાયા વગર મુશ્કેલીઓનું નિરાકરણ લાવીશ. અનુભવ એ દુનિયાની સૌથી મોટી શાળા છે. એટલે વડીલોની સલાહ જીવનમાં સાચો રસ્તો બતાવતી લાકડી છે.